વડોદરામાં અષ્ટસહેલી ગ્રુપ દ્વારા વિસરાતી જતી વિરાસત હેઠળ એક કાર્યક્રમ અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની જાણીતી સામાજિક સંસ્થા અષ્ટસહેલી દ્વારા પ્રાચીન પરંપરાઓ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિસરાતી જતી વિરાસત થીમ હેઠળ વિશેષ પ્રદર્શન અને નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા આપની જૂની ખાનપાન પદ્ધતિઓ અને સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન સાત્વિક અને પૌષ્ટિક આહાર મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આજના જંક ફૂડના પ્રચલન વચ્ચે વધતી જતી કેન્સર સહિતની બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આપના પૂર્વજો અપનાવતા હતા આહાર અને જીવનશૈલી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પ્રદર્શનમાં પ્રથમ વખત ભગવાન ઠાકોરજીના શૃંગાર અને સંબંધિત સામગ્રીનો વિશેષ સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં ભક્તોએ પ્રભુ માટે સુંદર વસ્ત્રો અને શૃંગાર સામગ્રીની ખરીદી કરી હતી। આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને ભાઈલાલ હોસ્પિટલ સહયોગથી મહિલા સભ્યો માટે લીવર ચેકઅપ અને થાઇરોઇડ સહિતની તપાસ માટે નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। હું હેન્ડમેડની પર્સ, બેગ્સ, બટવા કચ્છનું ઓરિજિનલ જે વર્ક હોય એ બહેનોને કામ આપી અને એ લોકો પાસે કરાવું છું અને શીખવાડું છું। કેટલા સમયથી આ કાર્ય? હું લગભગ 20 વર્ષથી કરું છું અને બસ આ મારી હોબી છે। બહાર બી મારું જાય છે, એક્સપોર્ટ થાય છે, અમેરિકા મારું બુટિક છે ત્યાં જાય છે। અને અંજુ સોઢા અને કચ્છનું ઓરિજિનલ જે એન્ટિક વર્ક હોય એમાંથી હું બનાવું છું। એટલે આપણી જે જૂનું જે વર્કની વિરાસત છે એને જાળવી રાખવા માટે અને એ બહેનોને કામ આપવા માટે અને એ લોકોને આગળ વધારવા માટે થઈને અમે એને એક વિચાર સૂઝ્યો હતો અને એમાંથી મેં ડેવલપ કરતાં આટલું બધું કર્યું છે। કેટલા પરિવાર જોડાયા છે? લગભગ 10 પરિવાર જોડાયા છે મારી સાથે, જે મને કચ્છથી સપ્લાય કરે છે બધી જૂનું વર્ક અને અહીંયાની બહેનો બનાવે છે, જે લગભગ 8-10 બહેનો છે જે મારું કામ કરે છે અને આ મારી બહેનો છે। आओ बेटा। विसराती जती विरासत अष्ट सहेली की ओर से एक नया स्टेप होने जा रहा है। हम लोग ने सोचा कि बहुत सारे एग्जीबिशंस होते हैं जिसमें खाना पीना लेना गिफ्ट होता है, लेकिन जो हमारी पुरानी है जो चीज़ जो हमारे बुजुर्ग जो खाते थे वो खा के अभी तक वो हेल्दी रहे हैं, तो वो फूड जो जंक फूड खा के अभी कैंसर एक बहुत सारा स्प्रेड होने लगा है, बहुत सारी बीमारियां स्प्रेड होने लगी है। तो एक सोसाइटी को अच्छा सा मैसेज देना है कि भाई आप ये सब खाओ और उसके साथ अपना हेल्थ की टेक केयर करो। इसी के साथ में हम लोग ने सभी जगह एग्जीबिशंस होते हैं लेकिन कहीं पे भी भगवान का कुछ भी नहीं होता है, तो मैंने मेरे ठाकुर जी के श्रृंगार का उनकी सामग्री का यहाँ स्टॉल लगाया है ताकि सभी लोग सब पहनते हैं तो कोई जाके हमारे ठाकुर जी के तो कुछ पहना सके। तो ये इच्छा से, ये विचार से मैंने ये स्टॉल लगवाया है। और उसके साथ में हमारे जो अष्ट सहेली की मेंबर बहनें हैं उनके लिए हम लोग ने सेलिब्रेशन फॉर द प्री वुमेंस डे सेलिब्रेशन की तौर से फ्री मेडिकल चेकअप भाईलाल की साथ में रह के हम लोग ने करवाया है, जिसमें लीवर चेकअप होगा, थायराइड होगा। हम ऐसे चाहते हैं कि हम स्वस्थ है तो सब स्वस्थ है। मोदी साहब का भी एक वही मैसेज है कि स्वस्थ रहो, भारत को स्वस्थ रखो। तो ये साथ के ये विचार से हम लोग ने ये फेयर का अरेंज किया है।